કદાચ એ તપસ્યાને જોનાર પણ કોઈ હાજર નહીં હોય, એને અનુભવનાર પણ કોઈ હાજર નહીં હોય, પણ પ્રભુ આજે તારી પાસે આવીને કહું છું કે અદ્ભુત તપસ્યા એની કૃપા પણ તારી જ હશે, એમાં બળ પણ તારું જ હશે, એમાં સામર્થ્ય પણ તારું જ હશે, એમાં સાધના પણ તારી જ હશે. આવા સામર્થ્ય શું મને ન મળે? મેં તો એવો ક્યાં ગુનો કર્યો છે? મને ખબર છે ભગવાન પેલા ચંડકૌશિકે તને ડંખ આપ્યો હતો, મને ખબર છે ભગવાન પેલા ગૌશાળે તારા કાનમાં ખિલ્લાશ પહોંચ્યા હતા, મને ખબર છે ભગવાન પેલા શૂલપાણી યક્ષે એક રાત્રિની અંદર ઘોર ઉપસર્ગો કર્યા હતા, મને ખબર છે ભગવાન પેલા સંગમે 6 મહિના સુધી તને પરેશાન કર્યો. તો પ્રભુ આજે તને વિનંતી કરું છું, નથી હું શૂલપાણી યક્ષ, નથી હું સંગમ, નથી હું ચંડકૌશિક, કે નથી હું ગૌશાળ. આવું એક પણ પાપ પ્રભુ મેં મારા જીવનમાં કર્યું નથી. પેલા શૂલપાણી યક્ષને પણ તે પ્રતિબોધ કર્યો, ચંડકૌશિક દેવતે તારી દીધો, 8મા દેવલોકમાં પહોંચાડી દીધો. પેલા ગૌશાળકને પણ મૃત્યુ સમયે સમાધિ આપી દીધી, અને મને શું આપ્યું? ભગવાન આજે યાચક બનીને તારી પાસે આવ્યો છે. વર્ધમાન કુમાર, ઓ વર્ધમાન સ્વામી, તારી પાસે યાચક બનીને જોડે ફેલાવી રહ્યો છું. આજે મને બસ માત્ર ને માત્ર તારી પાસેથી એક જ ગુણ જોઈએ છે. કયો ગુણ માંગુ ભગવાન તારી પાસે? શું વિનયને માંગુ? શું સમર્પણને માંગુ? શું પ્રસન્નતાને માંગુ? શું પ્રેમ માંગુ? શું કરુણા માંગુ? પણ ભગવાન આજે મને આવા એક પણ ગુણોનો ભોગ નથી. નથી જોતું મારે વિનય, નથી જોતું મારે સમર્પણ, નથી જોઈતી મને તારી કરુણા, નથી જોઈતા મને આજે તારે એક પણ ગુણોની મને જરૂરિયાત નથી. મારે જોઈએ છે બસ એક જ, તારી પાસેથી સામર્થ્ય યોગ જોઈએ છે. કારણ કે મને ખબર છે મારા ભગવાનને ભેટવું હોય, મારા ભગવાનને મેળવવા હોય, મારા ભગવાન સાથે પહોંચવું હોય તો આત્મામાં પડેલી અનંત શક્તિની અંદર સામર્થ્ય યોગનું આરોપણ થાય, પછી બાકી શું રહે? એ સામર્થ્ય યોગ જ્યારે સંપૂર્ણપણે ખીલી ઉઠે અને પછી પેલા ગુણોને પણ દોડતા આવવું પડે, એને મેળવવાની જરૂર નથી. તપ ધર્મ દ્વારા એ સામર્થ્ય યોગને મારે પ્રગટાવવું છે. ભગવાન 12.5 વર્ષની સાધના, 5 મહિના અને 25 દિવસની તારી સાધના, અને પછી જો એ સામર્થ્યનું સ્વરૂપ શું? પેલા દેવતાઓ પણ પંચવૃષ્ટિ અભિષેક કરવો પડ્યો હતો તારી પાસે. ભગવાન તું જ્યાં જાય ત્યાં આંગળી ચારે બાજુ એક સહજ મૈત્રીનું વાતાવરણ છવાઈ જાય. ભગવાન તારા પગ પડે અને ચારે બાજુ પ્રકૃતિ પણ તને સાથ આપી દે. ભગવાન તારી દ્રષ્ટિ પડે અને સામેવાળી કોઈ વ્યક્તિમાંથી કસાયો ખતમ થઈ જાય. ભગવાન તારા શબ્દો પડે અને શબ્દ સાંભળતીની સાથે જ હૈયું ગદગદિત થઈ જાય. આવી અનેક ઘટનાઓ તારા જીવનમાં બની છે, પણ હું એક અભાગ્યો એ એકે ઘટનામાં સામેલ ન રહ્યો. આજે ભગવાન તને કહેવું છે, મારે
મારે સામર્થ્ય યોગની પ્રાપ્તિ કરવી છે. મારે સામર્થ્ય યોગ દ્વારા સાધનાને નવપલ્લવિત બનાવી છે. પ્રભુ તારો માર્ગ તો પસંદ કરી લીધો અને તારા માર્ગે ચાલતા ચાલતા આજ સુધી મારા હૃદયના સ્પંદનો, મારા હૃદયની ભાવના, મારા હૃદયની સંવેદના તારા સુધી પહોંચાડવા માટે ખૂબ પ્રયત્ન કરી લીધા. પણ પ્રભુ શું આજની મારી સંવેદના તું નહીં સાંભળે? પ્રભુ મારા ભીતરમાં ઉત્પન્ન થયેલો એ સંવેદનોનો સ્ત્રોત શું તને નહીં ગમે? ભગવાન આજના દિવસે આ સામર્થ્ય યોગની અંદર તારી કરુણા જોઈએ છે, તારી અવિદ્રષ્ટિ જોઈએ છે, તારો પ્રેમ જોઈએ છે, તારું વાત્સલ્ય જોઈએ છે. તારી આજ સાધના જેના ઉપર તારી કરુણા પડશે તો મારો સામર્થ્ય યોગ બગીચાની અંદર જેમ બગીચો નવપલ્લવિત હોય છે તો જ એ બગીચાની મજા આવે છે. એમ મારા સામર્થ્ય યોગની અંદર, મારી સાધનાની અંદર જો સામર્થ્ય યોગ આવી જશે તો મારું જીવન નવપલ્લવિત બની જશે. બસ આખી કરુણા જોઈએ છે તારી પાસે. ભીષ્મ તપશ્ચર્યા